નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરીશું નિવૃત્ત પેન્શનરો માટે. આજરોજ તારીખ 22/4/2026ના રોજ સાંજે 6:15 આવી છે એક ચોંકાવનારી માહિતી. તો મિત્રો, શું છે આ માહિતી જે ચોંકાવનારી છે? તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે. અને હજી સુધી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ આજનો આ વિડીયો. તો 8મા પગાર પંચના અપડેટથી પુષ્ટિ મળે છે કે મેમોરેન્ડમ સબમિશન 30 એપ્રિલ સુધી ખુલ્લું રહેશે, જેનાથી સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને હિસ્સેદારો પગાર અને પેન્શન સમીક્ષા પ્રક્રિયા માટે તેમના ઇનપુટ્સ શેર કરી શકશે. વિગતવાર વાત કરીએ તો ભારત સરકારના 8મા પગાર પંચે સ્પષ્ટતા કરી છે કે સત્તાવાર વેબસાઇટ દ્વારા મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ સુધી ખુલ્લી રહેશે. જેમ કે 20 એપ્રિલના રોજ એક પ્રેસ રિલીઝમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે. તો આ વિકાસ મૂંઝવણ દૂર કરે છે અને સ્પષ્ટતા પ્રદાન કરે છે અને પરામર્શ પ્રક્રિયાને સક્રિય રાખે છે. તો 20 એપ્રિલનો કટ ઓફ ફક્ત તેમની પ્રારંભિક બેઠકો દરમિયાન કમિશન સાથે વહેલા સંપર્ક કરવા માંગતા યુનિયનો અને સંગઠનોને લાગુ પડતો હતો. તો સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને સંકળાયેલ સંગઠનો સહિત અન્ય તમામ મહત્વકાંક્ષી સહભાગીઓ, હિસ્સેદારો પાસે હજુ પણ તેમના ઇનપુટ્સ અને વિચારો સબમિટ કરવાનો સમય છે, જે એપ્રિલના બાકીના દિવસોને ભવિષ્યના પગાર અને પેન્શન સુધારાઓને આકાર આપવામાં ભાગીદારી માટે એક મુખ્ય વિન્ડો બનાવે છે. તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની રચના શા માટે કરવામાં આવી છે. તો ભારત સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભથ્થા, પગાર માળખા અને પેન્શન લાભો તેમજ પેન્શનની સમીક્ષા કરવા અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરવા માટે 8મા પગાર પંચની સ્થાપના છે તે કરી છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું વળતર, આર્થિક પરિસ્થિતિઓ, ફુગાવાઓ અને બદલાતી જતી જાહેર ક્ષેત્રની જવાબદારીઓ સાથે સુસંગત રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દર દાયકામાં એકવાર પગાર પંચની સ્થાપના છે તે કરે છે. તો આવા કમિશનની ભલામણો લાખો કર્મચારીઓ અને નિવૃત્ત અધિકારીઓના જીવન તેમજ રાજ્ય સરકારના પગાર માળખા પર નોંધપાત્ર અસર કરે છે. તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB દ્વારા 28 ઓક્ટોબર 2025ના રોજ એક પ્રેસ રિલીઝ અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભની શરતોને મંજૂરી આપી હતી. તો પ્રાથમિક ઉદ્દેશ નિષ્પક્ષતા જાળવવાનો, મનોબળ વધારવાનો અને ખાનગી ક્ષેત્રના વળતર સાથે સ્પર્ધાત્મક સુનિશ્ચિત કરવાનો હતો મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ સાથે સંબંધિત તાજેતરની ઘટના શું છે. તો 20 એપ્રિલના રોજ જારી કરાયેલ સ્પષ્ટતામાં હિસ્સેદારોએ સ્વીકારવા માટે 2 મહત્વપૂર્ણ સમયમર્યાદા પ્રકાશિત કરવામાં આવી છે. તો પ્રથમ, પુણેમાં અથવા તો દિલ્હીમાં પરામર્શના પ્રારંભિક રાઉન્ડ દરમિયાન કમિશન સાથે વહેલી વાતચીત કરવા માંગતા યુનિયનો અને સંગઠનોને 11 એપ્રિલના રોજની અગાઉની પ્રેસ રિલીઝ અનુસાર 20 એપ્રિલ સુધીમાં તેમના મેમોરેન્ડા સબમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી. તે ચોક્કસ વિન્ડો હવે બંધ થઈ ગઈ છે. તેમ છતાં કમિશનની સત્તાવાર વેબસાઇટ દ્વારા મેમોરેન્ડમ સબમિટ કરવાની વ્યાપક અને વધુ મહત્વપૂર્ણ સમયમર્યાદા 30 એપ્રિલ સુધી ખુલ્લી રહેશે. તો હવે મહત્વકાંક્ષી સહભાગીઓ, હિસ્સેદારો અને પેન્શનરો કે જેઓ અગાઉની વાતચીતની સમયમર્યાદા પૂરી કરવામાં અસમર્થ હતા, તેમની પાસે હજુ પણ ઔપચારિક રીતે ભાગ લેવા અને 8મા પગાર પંચના સંબંધિત અધિકારીઓને તેમના વિચારો, માંગણીઓ અને સૂચનો સબમિટ કરવાનો સમય છે મિત્રો. તો કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી, મહારાષ્ટ્ર અને દેશભરના અન્ય રાજ્યોમાં વધારાની બેઠકો પણ યોજાશે,
જેથી પરામર્શ પ્રક્રિયામાં હિસ્સેદારોની વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. તો 21 એપ્રિલ સુધી પરામર્શ તબક્કો સક્રિય રહે છે, જે હિસ્સેદારો માટે ભવિષ્યના પગાર માળખા, પગાર અને પેન્શનને આકાર આપતા નિર્ણયોમાં યોગદાન આપવા માટે એક મહત્વપૂર્ણ સમય બનાવે છે. તો વધુ માહિતી માટે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ જે cpc.government.in પરની મુલાકાત લેવી પડશે મિત્રો. તો આ હતી આજની માહિતી, જે પેન્શનરો માટે ખૂબ જ જાણવા જેવી હતી. તો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.